ચાલો જાણીએ આપણી આસપાસના પંખીઓ વિશે. પચરંગી પક્ષીઓ. લેખક રજની વ્યાસ છે અને ચિત્રકાર પણ તે જ છે. તો આજનું પક્ષી છે ગીધ. ગીધ શિકારી પક્ષી છે. તે કદમાં ઘણું મોટું અને દેખાવે બિહામણું પક્ષી છે. ગીધ માંસાહારી પક્ષી છે. મરેલા પ્રાણીઓનું માંસ તે ખાય છે. માણસની લાશ રસ્તા પર પડી હોય તો તે પણ ખાવા માટે આકાશમાંથી તે ઉતરી આવે છે. તેની આવી આદતોથી તે દેખાવમાં ભયાનક લાગે છે, પરંતુ બીજી રીતે તે આપણા પર ઉપકાર કરનારું પક્ષી છે, કારણ કે તેની ખોરાકની ટેવોને કારણે ગંદકી દૂર થાય છે. નહીં તો મરેલા પ્રાણીઓની દુર્ગંધથી વાતાવરણ બગડી જાય, ગંદકી અને બીમારી ફેલાઈ જાય. ગીધનું માથું, ગળું અને પગ ઘેરા લાલ રંગના હોય છે. તેની ચાંચ કાળી, વળેલી અને મજબૂત હોય છે. ગીધની આંખો તેજ હોય છે. એકવાર તે પેટ ભરીને ખાઈ લે પછી તેને 2-4 દિવસ સુધી ખાવાની ચિંતા રહેતી નથી. તે પૂરો આરામ કરી લે છે. ફરી ભૂખ લાગે પછી જ તે શિકારે નીકળે છે. જમીન પર શિકાર દેખાતા જ તે સડસડાટ આસપાસ સફેદ રૂંછાવાળું કપડું વીંટાળ્યું હોય તેવું લાગે છે. ઉડતા પહેલાં તેને થોડું દોડીને ઉડવું પડે છે. ઝાડની ઊંચી ડાળીએ તે ડાળખીઓનો માળો બાંધે છે. તેમાં માદા ગીધ સફેદ રંગનું એક જ ઈંડું મૂકે છે. કલાકો સુધી તેને સૂર્યના તાપમાં બેસી રહેવું પડે છે. અને ગીધ કુદરતનું સફાઈ કામદાર પક્ષી છે. અસ્તુ.